નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ધોરાજીમાં એક એવી ગરબી કે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અને 1100 થી પણ વધારે ભૂલકાઓ ગરબીમાં રમતા હોય એવી એકમાત્ર ગરબી ધોરાજીમાં છે। ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડે આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબીનું આયોજન છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન અવિરત ચાલુ હોય અને કોઈપણ પ્રકારના નાત જાત વગર ધર્મ જ્ઞાતિઓની પર આ ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડી આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી, જેમાં મુખ્ય આયોજક એવા સીસી અંટાળા અને તેમની ટીમ અથાગ મહેનત અને દાતાઓના અપાર સહયોગથી છેલ્લા 23 વર્ષથી આ ભૂલકા ગરબીનું આયોજન કરવામાં આવે છે। 1100 ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવી લાઇટથી સજાવટમાં અંબા માતાજીની આરાધના આ ભૂલકાઓ 9 દિવસ આ ભૂલકા ગરબીમાં રમી રહી છે। નાના 2 વર્ષથી 10 વર્ષ સુધીના ભૂલકાઓને રમાડવામાં આવે છે। 9 દિવસ અને રોજે રોજ અલગ પ્રકારની લાણીઓ ભૂલકાઓને આપવામાં આવે છે અને ધોરાજી પંથકમાં એકમાત્ર ભૂલકા ગરબી આકર્ષણનું કેન્દ્ર બિંદુ સમાન છે। જયંત વિઝુડા, કલમ યુદ્ધ સમાચાર, ધોરાજી। મારું નામ મનીષાબેન અંટાળા છે। હું આ ગરબીમાં સેવા આપું છું। બજરંગ ગ્રુપ ખાડિયા વિસ્તાર આયોજિત ગરબીમાં હું સેવા આપું છું। આમાં મેન સેવા કરવાવાળા પહેલાં સીસીભાઈ અંટાળા છે। આજથી 23 વર્ષથી આ ગરબી ચાલુ છે અને 3 થી 10 વર્ષની બાળાઓ બધી આમાં ગરબીમાં રમે છે। અમે કોઈ પણ જાતની જાતિ ભેદ વગરના બધી જ્ઞાતિઓને રમાડીએ છીએ। દરરોજ લાણી આપીએ છીએ, પ્લસ તે પછી કોઈ પણ ખેલૈયા નાના આવે છે એને પણ રમાડીએ છીએ અને આવી જ રીતના બધાને રમવાની ખૂબ મજા આવે છે। બધી બહેનોનો અમને સાથ સપોર્ટ છે, બધા ભાઈઓનો સાથ સપોર્ટ છે અને આવી જ રીતના અમે જ્યાં સુધી અમારામાં કાર્ય કરવાની શક્તિ હશે ત્યાં સુધી અમે ચાલુ રાખીશું। રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય ગેલી અંબે ભૂલકા ગરબી છેલ્લા 22 વર્ષ અને આ વર્ષે અમારે 23 વર્ષમાં અમારી આ ભૂલકા ગરબી પ્રવેશે છે। ભૂલકા ગરબીની શરૂઆત અમારા ગ્રુપ દ્વારા ધોરાજીથી શરૂઆત કરવામાં આવી। 2 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની ઉંમરની બાળાઓ કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર 1100ની સંખ્યામાં રમે છે અને એમના માટે કોઈ પ્રવેશ ફી નથી, કોઈ પણ જાતનો પાસમાંનો ચાર્જ લેવામાં નથી આવતો। અમને આ આયોજન પાછળ ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સ્થાનિકોનો ખૂબ સાથ સહકાર મળે છે, તેમજ સરકારશ્રીના જે કાંઈ હોય બેટી બચાવો, પઢાવો કે સ્વચ્છતાના જે કાંઈ સૂચનો હોય અને બાળકોને જે કાંઈ એના ભવિષ્ય માટે પણ કાંઈ એવા કોઈ ભવિષ્યના સારા બાબત માટે પણ અહીંયા જાગૃતતા આપવામાં આવે છે અને 9 દિવસ માં ભગવતીના સ્વરૂપે આવડી મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે અહીંયા ખૂબ જ રમે છે અને એ બદલ અમને ખૂબ ગર્વ પણ થાય છે।